જય અંબા, જય ખંભલાઈ માં. આજે અષાઢ મહિનાની આઠમ, ગુપ્ત નવરાત્રિની આઠમ, શુભ શનિવાર અને તેરા સાથ હે તો મુझे ક્યા કમી હે. તેરા સાત 13 જુલાઈ 2024 શુભ શનિવાર બપોરના લગભગ 3:30 થવા આવી છે. અમે અત્યારે જયપુર આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા રૂરુ ભૈરવ દાદાનું નિર્માણ કાર્ય ચાલુ છે. અમે લગભગ 7 જણા ઊભા છીએ તો પણ અમારો ટોટલ એરિયા ભૈરવ દાદાની પ્રતિમા કરતાં નાનો થાય છે. એટલે આપ કલ્પના કરી શકશો, અમે આજે હાઇટ માપી છે અત્યારે દાદાની, લગભગ 12 ફૂટ જેટલી હાઇટ થાય છે, 8 ફૂટ જેટલી પહોળાઈ થાય છે અને 4-4.5 ફૂટ જેટલી એની જાડાઈ થાય છે. સાથે સાથે ભૈરવ દાદાનું જે વાહન છે શ્વાન, એ પણ જે વિકરાળ અને જે યોગ્ય દાદા જેવું જ હોવું જોઈએ એવું પણ કરવાનું કાર્ય ચાલુ છે. લગભગ આજે 24 જુલાઈ છે, સપ્ટેમ્બર મહિનાની અંદર આ મૂર્તિ તૈયાર થઈ જશે. વિશ્વની સૌથી મોટી કાળા પથ્થરમાંથી બનેલી રૂરુ ભૈરવ દાદાની મૂર્તિ. આપણે બધા ભાગ્યશાળી, પુણ્યશાળી એટલા માટે વારંવાર શબ્દ વાપરીએ છીએ કેમ કે આવા ભૈરવ દાદા આપણા લક્ષચંડી થતાં પહેલાં માંડલ પધારી ગયા છે, પધારી જાશે અને માના રક્ષક છે, જેને આપણા મહાદેવ, દેવાધિદેવ મહાદેવનો 5મો અવતાર ગણવામાં આવે છે. અને રૂરુ ભૈરવ દાદાનું વર્ણન પણ દેવી ભાગવતમાં છે. આપણે તળાવ પ્રાગટ્ય સ્થાને એમની સ્થાપના કરવાના છીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છીએ ડિસેમ્બરની 31 ડિસેમ્બર 2024 થી 5 જાન્યુઆરી 2025 વચ્ચે શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્ર ચંડી ભૈરવ યજ્ઞની અંદર આપણે આ કાર્ય સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. 2 મોટા કાર્ય બનશે. સુવર્ણ કળશ નિજ મંદિરે માતાજીના મુખ્ય શિખર ઉપર અને નૃત્ય મંડપ ઉપર આરોહિત કરવામાં આવશે અને વિશ્વની સૌથી મોટી રૂરુ ભૈરવ દાદાની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. તમે એના દર્શન કરી શકો છો. અત્યારે જે આ સ્ટેજમાં એના દર્શન કરવા એ પણ દુર્લભ છે. ખુલ્લા ટ્રકની અંદર, વિશાળકાય ટ્રકમાં આપણે એને માંડલ લાવવી પડશે. આપણે એવો પ્લાન કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે આવડા મોટા ભગવાન આપણા આંગણે પધારી રહ્યા છે તો આપણી ઈચ્છા એવી છે કે આપણે જ્યારે જયપુરથી નીકળે અને માંડલ સુધી આ રૂરુ ભૈરવ દાદા પધારે ત્યાં સુધી રસ્તામાં જ્યાં જ્યાં આપણા પરિવારો હોય એ એમનું સ્વાગત કરે. ભલે જેવું યથા યોગ્ય, પણ અહીંથી આપણી માંડલથી આપણે ટીમ મોકલશું કે જે લોકો રૂરુ ભૈરવ દાદાને એસ્કોર્ટ્સ કરશે અને જયપુરથી માંડલ સુધી લઈ આવશે. તો રસ્તામાં જયપુરથી માંડલ વચ્ચે જેટલા ગામ આવતા હોય એવા પરિવારોને નમ્ર વિનંતી છે કે મને ઝડપથી ફોન કરશો અને જ્યારે પણ આ કાર્ય થાય ત્યારે માત્ર રોડ ઉપરથી જ્યારે પસાર થાય ત્યારે આપણે કંકુ, ચંદન, ચોખા લઈને હાજર રહેવાનું છે, આપણો ભાવ અર્પણ કરવાનો છે અને એનો વિડીયો બનાવીને આપણને મોકલવાનો છે. જે આખી યાત્રા, જયપુરથી નીકળેલી યાત્રા જ્યારે માંડલ પૂર્ણ થશે એ યાત્રાને યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવશે અને પ્રસંગ દરમિયાન આપણે બધા દાતાશ્રીઓને પણ દેખાડશું કે આ ભૈરવ દાદાની મૂર્તિ જયપુરમાં બની અને માંડલમાં એની સ્થાપના કરવામાં આવી રહી છે. આપ સૌનો ભાવ જોઈએ છે. ભૈરવ દાદાની દરરોજ એક માળા કરશું. આપણી રક્ષા કરનાર છે, માના સેવક છે અને ભૈરવ દાદા, રૂરુ ભૈરવ દાદા માં સાથે જ પ્રગટ થયેલા છે એવું માનવામાં આવે છે. તો આપણાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.